હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ ચેનલ. મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકોન બટન દબાવજો, જેથી કરીને મારા તમામ વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. હવે તમને ખ્યાલ હશે કે આ ચેનલમાં તમને પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન આપવામાં આવે છે, જેથી કરીને તમે ઇઝીલી મોબાઈલમાંથી ડાયરેક્ટ તૈયારી કરી શકો. હવે આજે આપણે 12 આર્ટ્સના વિષય ભૂગોળનું સોલ્યુશન લેવાનું છે. તો ભૂગોળ વિષયની વાત કરીએ, પ્રશ્નપત્રનું પરિરૂપ લઈએ તો 1 થી 8 પાઠ છે સિલેબસમાં અને 100 માર્કનું પેપર છે. વિભાગ એ 20 માર્ક, વિભાગ બી 10 માર્ક, વિભાગ સી 16 માર્ક, વિભાગ ડી 24 માર્ક, વિભાગ ઈ 25 માર્ક. અત્યારે સૌથી પહેલો વિડીયો વિભાગ સીનો છે, 16 માર્કનો. બરાબર, 2 ગુણના પ્રશ્નો છે. હવે પાઠની વાત લઈએ તો જો પ્રકરણ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 5, 6, 7, 8 આ કુલ 8 પ્રકરણમાંથી 12 સવાલો આવશે. તેમાંથી તમારે 8ના જવાબ દેવાના છે. તો તમારી મહેનત ઘટે એટલા માટે પ્રકરણ 7 અને 8ને આપણે સ્કીપ કરી દઈશું. 6 પ્રકરણમાંથી 8 સવાલ આવી જશે. બરાબર, 7 ને 8ના સવાલ ન કરીએ તો ચાલે, એટલે કે એ આટલા સવાલની મહેનત આપણી ઓછી એમ. તો 6 પાઠ સુધીના જવાબ આપણે તૈયાર કરવાના છે. તો હવે તૈયાર થઈ જાઓ. જે રીતે હું આમાં જવાબ આપું, અસાઇનમેન્ટ ખુલ્લી રાખવી. અસાઇનમેન્ટમાં સવાલ વાંચો, કેમકે ક્રમ હોય ને એ અસાઇનમેન્ટનો ક્રમ હોય અને આ ફોટાનો ક્રમ છે એ મેચ નહીં થાય, પણ ફોટા લાઈનમાં જ છે. જો પ્રકરણ પહેલું, સવાલ પહેલો, અસાઇનમેન્ટ ખુલ્લી રાખજો. વિભાગ સી, માનવ કલ્યાણલક્ષી અભિગમ એટલે શું? તો જો એનો જવાબ આપેલો છે, માનવ કલ્યાણલક્ષી અભિગમ એટલે શું? વાંચી તૈયાર કરજો. તમે વિડીયો પોઝ કરવાનો અથવા સ્ક્રીનશોટ પાડજો, પણ ટૂંકમાં મોબાઈલમાંથી જ વાંચવાનું રાખજો. વધારે સારો વિડીયો પોઝ કરીને વાંચવા મળે ને તો થશે, કેમકે સમય ઓછો બગડે, લખવાની મહેનત નહીં કરવાની. હવે ત્યારબાદ સવાલ બીજો, માનવ ભૂગોળ એટલે શું? જો એનો જવાબ આપેલો છે. સવાલ 3, વર્તનલક્ષી અભિગમ એટલે શું? સવાલ ચોથો, નવનિયતિવાદી વિચારધારા શું સમજાવે છે? ત્યારબાદ સવાલ નંબર 5, માનવ ભૂગોળ કઈ 3 બાબતોના અભ્યાસને મહત્ત્વ આપે છે? સવાલ નંબર 6, ભૂગોળનું જ્ઞાન કયા 2 અભિગમથી પ્રાપ્ત થાય છે? તો આટલા સવાલના જવાબ આ લાઇનસર આવે છે. વાંચી પાકા કરજો, ખાસ આમાંથી આવશે જ તે 100%. ત્યારબાદ સવાલ નંબર 7, પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ વચ્ચેના તફાવતના 2 મુદ્દા જણાવો. તો આ બંનેના તફાવતના મુદ્દા આપેલા છે, પાકા કરજો, ખૂબ ઇઝી છે. હવે પ્રકરણ 2, તેના સવાલના જવાબ આપણે લઈએ તો આ રીતે સવાલો છે, કુલ 8 સવાલો છે. દરેકના જવાબ લેવાના છે. સવાલ પહેલો, વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવો. જો વસ્તી ગીચતા ઉપર જે પરિબળો અસર કરે છે તેની યાદી છે. 4 પરિબળો અસર કરે. ભૌગોલિક પરિબળ, બીજું આર્થિક પરિબળ, ત્રીજું સામાજિક અને ધાર્મિક, ચોથું રાજકીય પરિબળ. સવાલ 2, ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. જો ભાષાકીય માળખાનો ખ્યાલ છે, કેટલી ભાષા છે? 22 માન્ય ભાષા છે. એ ઉપરાંત બધાના નામ અપાયેલા છે. આ સવાલ વધારે વખત આવતો હોય છે, ભાષાનું ધ્યાન આપજો ખાસ. સવાલ નંબર 3, વિશ્વના કયા 4 વિસ્તારો સૌથી વધારે વસ્તી સમાવે છે? તો આ જવાબ છે. સવાલ નંબર 4, વસ્તીના માળખામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો વસ્તીના માળખામાં જે બાબતોનો સમાવેશ થાય તેની વિગત અપાયેલી છે. સવાલ 5, માનવ વિકાસ માટે જરૂરી બાબતો સ્પષ્ટ કરો. તો એ જવાબ આપેલો છે. સવાલ 6, ભારતની વસ્તીને વય જૂથોના આધારે કેટલા ભાગોમાં વહેંચવામાં આવી છે? ક્યાં ક્યાં? તો આ રીતે 3 ભાગમાં વહેંચવામાં આવી છે ખાસ.
ત્યારબાદ કારણ આપો. સપાટ મેદાની પ્રદેશમાં વસ્તી ગીચતા વધારે હોય છે. તો જો એ જવાબ આપેલો છે. સવાલ નંબર 8. કારણ આપો. નદીના ખીણ પ્રદેશમાં વધુ વસ્તી હોય છે. કે નદી કાંઠે ફળદ્રુપ જમીન હોય, પાણીની સુવિધા હોય, તેથી. હવે પ્રકરણ 3 સવાલો આપેલા છે 7. તેના જવાબ લઈએ તો સવાલ પહેલો, ઉદ્યોગ એટલે શું? જો ઉદ્યોગ એટલે શુંનો જવાબ આપેલો છે. સવાલ નંબર 2, લઘુ ઉદ્યોગ એટલે શું? એની સાથે છે લઘુ ઉદ્યોગ એટલે શું. સવાલ 3, મોટા પાયાના ઉદ્યોગ કોને કહે છે? આ મોટા પાયાના ઉદ્યોગ એટલે કે ભારે ઉદ્યોગ કોને કહેવામાં આવે છે? તેનો જવાબ થોડોક આગળ છે. તો અહીંયા સુધી છે એ જવાબ, મોટા પાયાના ઉદ્યોગો. હવે સવાલ નંબર એના પછી ચોથો, ગૃહ ઉદ્યોગ એટલે શું? તેમાં કઈ કઈ ચીજો તૈયાર થાય છે? તો ગૃહ ઉદ્યોગનો વ્યાખ્યા અને તેમાં કઈ કઈ ચીજો બનાવવામાં આવે તે. ત્યારબાદ 5મો સવાલ, ખનન એટલે શું? તેના પ્રકારો લખો. જો આ ખનન એટલે શું? તેના પ્રકારો. તેના પછી સવાલ, દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો. આ દ્વિતીયક પ્રવૃત્તિના બધા લક્ષણો આપેલા છે. ત્યારબાદ સવાલ 7, વર્તમાનમાં પણ પ્રાથમિક પ્રવૃત્તિઓ કરતા લોકો ક્યાં ક્યાં છે? તો દુનિયાના કયા પ્રદેશના લોકો હજી પહેલાંના સમયના લોકોની જેવી દિશામાં જીવન જીવે છે એના નામ આપેલા છે. ખાસ યાદ રાખજો. હવે પ્રકરણ 4 તેના સવાલ આપેલા છે. હવે તેના આપણે જવાબ શરૂ કરીએ. સવાલ પહેલો, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ આપો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટીનો અર્થ આપેલો છે. સવાલ 2, પંચમ પ્રવૃત્તિ એટલે શું? જો તેનો જવાબ છે અહીંયા સુધી છે પંચમ પ્રવૃત્તિનો જવાબ. પંચમ પ્રવૃત્તિ એટલે ઉચ્ચ કક્ષાની પ્રવૃત્તિ. પછીનો સવાલ, ચતુર્થક પ્રવૃત્તિઓનો અર્થ આપો. પછી તૃતીયક પ્રવૃત્તિ ઉદાહરણ આપી સમજાવો. જો પહેલાં તૃતીયકની વાત છે, પછી ચતુર્થકની વાત છે. ત્યારબાદ સવાલ 5, સિલિકોન વેલી કોને કહે છે? તે કયા શહેરમાં છે? જો સિલિકોન વેલી યુએસએના બોસ્ટન શહેરમાં છે અને કેલિફોર્નિયાના અંદર એનું સંકુલ છે. ત્યારબાદ મનોરંજન સેવાઓ જણાવો. આ મનોરંજન સેવાઓ આપેલી છે. સવાલ એને પછીનો 7, વાણિજ્ય સેવાઓમાં કઈ કઈ સેવાનો સમાવેશ થાય છે? આ વાણિજ્ય સેવાની વાત છે. સવાલ નંબર 8, સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. કારણ આપો. આ તેનું કારણ. હવે પ્રકરણ 5 તેના 6 સવાલો છે. હવે એ 6 સવાલના જવાબ શરૂ કરીએ. સવાલ પહેલો, પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો. જો આ પરિવહનના મુખ્ય માધ્યમો આપેલા છે. ત્યારબાદ સવાલ 2, ભારતના સડક માર્ગોને કયા 5 વિભાગોમાં વહેંચવામાં આવે છે? સડક માર્ગના 5 વિભાગો. સવાલ નંબર 3, ભારતમાં આવેલા રેલ માર્ગોના પ્રકારો જણાવો. આ ભારતમાં આવેલા રેલ માર્ગોના પ્રકારો આપેલા છે. પછી સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના શું છે? આ યોજનાનું નામ આપેલું છે. તો આ એક પેજમાં 4 સવાલના જવાબ આવી ગયા. ત્યારબાદ 5મો સવાલ, વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો ક્યાં ક્યાં છે? આ જળમાર્ગોના બધા નામ છે. જો અહીંયા સુધી છે. બરાબર. પછી 8મો સવાલ નથી. પછી 6થો સવાલ, આધુનિક યુગમાં રેલમાર્ગો ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. શા માટે? તો આજે એના જવાબ આપેલા છે. ત્યારબાદ હવે પ્રકરણ 6, સંચાર એટલે શું? તેના મુખ્ય પ્રકાર જણાવો. જો આ સંચાર એટલે શું તેના પ્રકારો આપેલા છે. સવાલ 2, વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. જો આ વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો આપેલા છે. સવાલ નંબર 3, સમૂહ સંચાર તંત્રના સાધનો જણાવો. આ સમૂહ જો સંચાર એટલે શું તેના જવાબ આપેલા છે. બરાબર. પછી
આ બધા લાઈનમાં છે. જુઓ, વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો, એનો જવાબ આવી ગયો. પછી સમૂહ સંચાર તંત્રના સાધનો, એ બાકી છે, એ પછી આવશે. ત્રીજો જવાબ હમણાં આવશે છેલ્લે. ચોથો છે BSNL. જો BSNL આવી ગયો જવાબ. પછી વર્તમાનમાં ઇન્ટરનેટનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ આપો. જો એ પણ જવાબ આવી ગયો. છઠ્ઠો સવાલ, આકાશવાણી દ્વારા કયા કયા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે? તો એ આકાશવાણીનો પણ આવી ગયો. અને દૂરદર્શન સૌથી વધુ અસરકારક સમૂહ માધ્યમ છે, તો એ પણ જવાબ આવી ગયો. હવે જે ત્રીજો બાકી હતો તે સમૂહ સંચાર તંત્રના સાધનો જણાવો, તો એનો જવાબ આવી ગયો. સવાલ 8મો છેલ્લો, ઈમેલ વિશે ટૂંકમાં માહિતી આપો. તો ઈમેલની આ ટૂંકમાં માહિતી આપેલી છે. બરાબર. આ બધી ઈમેલની સેવા છે. જીમેલ, yahoo.com, hot.mail, ઇન્ડિયા ટાઈમ્સ વગેરે ઈમેલની સેવાઓ છે. તો અહીંયા સુધીમાં આપણે 6 પાઠ પૂરા કર્યા. 7મો અને 8મો સ્કીપ કરીએ એટલે તૈયારી કરશો ને તો આમાંથી 8 સવાલ આવી જશે અને પૂરેપૂરા 100 માર્ક આવશે. બરાબર. થેન્ક યુ વેરી મચ.